નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ। આજના એપિસોડમાં આપણે વાત કરીશું જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી અને હરિયાણાની ચૂંટણી। આ બે રાજ્યોની ચૂંટણી હમણાં પૂરી થઈ, મતદાન પણ સારું થયું, 55-60% અને ક્યાંક 65-70% જેટલું મતદાન થયું। એક્ઝિટ પોલના જે કાંઈ સર્વે છે એવું કહે છે કે ભાઈ હરિયાણામાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળશે અને કાશ્મીરમાં કદાચ 19-20 જેવું રહેશે। સત્તા પ્રાપ્ત થાય એ બહુ શક્ય નથી ભાજપને જમ્મુ કાશ્મીરમાં, પરંતુ હરિયાણામાં તો અત્યારે ભાજપ ખૂબ પાછળ છે એવી એક્ઝિટ પોલ અને જુદી જુદી એજન્સીઓના તારણો અને એનું સર્વે આમ કહે છે। વિચારવાનું એ છે સાહેબ કે પરમ દિવસે એટલે કે 8મી તારીખે મતગણતરી છે અને આ બંને રાજ્યોની ચૂંટણીનું પરિણામ જાહેર થશે। જો એક્ઝિટ પોલની ધારણા મુજબ પરિણામ આવે તો સાહેબ જે તે રાજ્યમાં પછી કોંગ્રેસની સરકાર થાય કે જમ્મુ કાશ્મીરમાં વિસ્તૃત સરકાર થાય એ જુદી વાત છે, પરંતુ એની અસર, એના પડઘા, એનો પ્રભાવ સાહેબ દિલ્હીની ગાદી ઉપર ચોક્કસ પડશે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે આરએસએસ એટલે કે સંઘ જે વ્યક્તિને ત્યાં બેસાડવા ઈચ્છે છે એ વ્યક્તિને એ બેસાડીને જ રહેશે। જ્યાં બંને રાજ્યના પરિણામો વિપરીત આવ્યા તો, ભાજપની વિરુદ્ધ આવ્યા તો અને આવે એવી પૂરેપૂરી શક્યતાઓ છે સાહેબ। 8 તારીખનું પરિણામ આવ્યા પછી આખું રાષ્ટ્રીય ભાજપનું જે રાષ્ટ્રીય રાજકારણ છે ને સાહેબ, એમાં બહુ મોટી ઉથલપાથલ થશે। સંઘ એમના માનીતા માણસને, એમની ઈચ્છા મુજબના માણસને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બેસાડશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એમને થોડીક એની મુશ્કેલીમાં વધારો થશે અથવા એમને ન ગમતી વ્યક્તિઓ ત્યાં બેઠી જશે, એ પદ સંભાળશે તો પછી એક છૂપો સંઘર્ષ પણ ભાજપની અંદર પેદા થવાનો છે। કદાચ 8 તારીખનું પરિણામ છે એ ભાજપના ઘણા રાષ્ટ્રીય કદના નેતાઓનું સાથોસાથ રાજકીય કારકિર્દીનું ભાવિ પણ નક્કી કરશે। આ બંને રાજ્યો પછી મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ વિધાનસભાની ચૂંટણી છે। આ બે રાજ્યોના પરિણામની અસર મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ પડશે। સંઘ શું કરે છે અત્યારે? સંઘ તેલ જુઓ, તેલની ધાર જુઓ, વેઇટ એન્ડ વોચ। 8 તારીખે શું પરિણામ આવે છે એ પછી સંઘ એક ચોક્કસ નિર્ણય ઉપર આવશે। બીજી વસ્તુ, સંઘ એવું માને છે કે ભાઈ 75 વર્ષની વય મર્યાદા જે નરેન્દ્ર મોદીએ નક્કી કરી છે એનું પાલન પણ એમની પાસે જ કરાવવું। આ વર્ષે 75 વર્ષના થયા છે અને આવતા વર્ષે 76મા વર્ષમાં પ્રવેશ કરશે, પરંતુ સંઘ ત્યાં સુધી ખેંચાવા નહીં દે સાહેબ। સંઘને એવી બીક છે કે આ એક શંભુ મેળો છે અને 2029 સુધી સરખો ચાલશે નહીં। આ સરકાર સારી રીતથી નહીં ચાલી શકે 2029 સુધી, અને એટલા માટે થઈને સંઘ છે એ બહુ નજીકના મહિનાઓમાં, કદાચ હું માનું ત્યાં સુધી 2-3 મહિનાની અંદર એ રાષ્ટ્રીય અધ્યક્ષનું કામ પૂરું, એ તો ઝડપથી પૂરું થઈ જશે। એ પછી ઉપલા લેવલે પણ બહુ મોટા ફેરફારો આવશે। એમાં પણ નરેન્દ્ર મોદીના સ્થાને કોણ, એના વિકલ્પ કોણ, એ પણ અલગ અલગ નામો અત્યારે તરીને આવે છે। રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સંજયભાઈ જોશીનું પહેલાં નામ ઉછળ્યું હતું, એ પછી વસુંધરા રાજેનું અત્યારે નામ ચાલી રહ્યું છે, વચ્ચે વળી નીતિન ગડકરી અને શિવરાજ ચૌહાણના પણ નામો આવતા હતા, પરંતુ સંઘ એક પછી એક પત્તા મેદાનમાં મૂક્યા કરે છે, શતરંજની ચાલ રીમા કરે છે અને શું એની અસર પડે છે, એ શાંત પાણીમાં પથ્થરો રાખીને કયા વમળો પેદા થાય છે, કયા તરંગો પેદા થાય છે, કેવા પ્રકારના થાય છે, એ બધું અત્યારે એ બહુ ધીરજપૂર્વક બધું જુએ છે। પરંતુ સંઘે તો એક મન મનાવી લીધું છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સંઘનો જ કોઈ માનીતા માણસને ત્યાં મૂકવો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહ એનો ગમે તેટલો વિરોધ હશે તો પણ સંઘ છે એનું ધાર્યું કરીને જ રહેશે। 8મી તારીખે આ બંને રાજ્યોની ચૂંટણીનું પરિણામ છે। એ પરિણામ માત્ર બે રાજ્યો પૂરતું નથી, ભાજપના રાષ્ટ્રીય રાજકારણની અંદર પણ એક બહુ મોટો એક ભૂકંપ સર્જે અથવા તો બહુ મોટી નવાજોણી થાય એવી શક્યતાઓ રાજકીય વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે। અસ્તુ, મારી આ ચેનલ આપને ગમી હોય તો તમે એને શેર કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો। અસ્તુ।